હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે તનિષાનું નામ છે આરના. એટલે મારું નામ સાચું રૂહી છે, નહીં ખોટું રૂહી છે. ખોટું નામ એનું રૂહી છે, સાચું નામ તનિષા. મારું નામ આરના છે. ખોટું નામ આરના ને સાચું નામ આરના. મારું કંઈ ખોટું સાચું નામ જ નથી. એટલા બધા મેં પાડ્યા છે ને નામ: ભેંસ, જાડી, પાડી, રીંગણું, વિદ્યાનગર. સોરી ગાઈસ, એટલે આને સોરી કહું છું. અરે હા, એ વાત છોડો. આજે આપણે બનાવવાનું છે મિલ્કશેક. એ બી આ ચોકલેટમાં, ડેરી મિલ્ક ચોકલેટમાં. એટલે તમને બધાને ખબર હશે, પણ કોઈ તો કહે સોરી ગાઈસ. મેં એના કેટલા પેટને પાડ્યા છે: લાકડી, પછી બકરી, બિલાડીનું બચ્ચું. અમારે પાઠ બકરીની અરજી, એમાં છે ને આરનાનું નામ આવું. હે, બહુ સારું. મને તો એ ચોકલેટ નથી ખાવાની. હો હા, નથી ખાઈ. ત્યાં મૂક તો ખરી યાર શાકભાજી. મેં ગાઈસ છે ને મસ્તનું કર્યું. વચમાં રાખને. તો ગાઈસ છે ને, ચલો ગાઈસ અમે કપડાં બદલાવીને આવીએ ઘડી. સો ગાઈસ, આરના મેં કપડાં બદલાવી લીધા છે. ચડ્ડો તમે આ પહેરો તો આરના કપડાં બદલાવીને આવે છે. શરમ ન કરવી. હા, તો સાંભળો, એ વાત છોડીએ આપણે, કેમ કે શરમ ન કરવી છે. અને અમારે છે ને ઢીંગલીનો એક શો બનાવવાનો છે, જેમાં આપણી બહેન આરના આવવાની છે. આરના તો તમારી સાથે મજા નહીં આવતી વાત કરવા મારા સાથે. તો સારું, તો શેક. અને એમાં છે ને આપણી બેન આરના આવશે. બારબી શું આરના બારબી કાર્યક્રમ ને? હા હા, બારબી કાર્યક્રમમાં આરના આપણને કહેશે કે હેલો ગાઈસ. આરના આપણને કહેશે કે આમ કરવાનું છે, આમ કરવાનું છે. આ બારબી અત્યારે ઉપર પડીને મને ઉપર બીક લાગી ગયો. ઓ બાપા, મને બી બીક લાગી. કોઈ ખાવાનું નથી, સૂકી લીંડી થઈ. સોરી. શું બોલે છે ગંધારી? સોરી ગાઈસ, સોરી ગાઈસ. સો ગાઈસ, અત્યારે અમે ગોટી વાળીએ છીએ. ઓલી અમે છે ને બહાર ગયા તો ને. સોરી ગાઈસ, તો હું તમને માફ કરું છું, કેમ કે હું સ્વાધ્યાય છું ને હું આવું બધું બોલું. આ બાજુવાળા આંટી બહુ ભાવે ને, એને શબ્દ મારા કાનમાં પડે. એક દી તો એવું શબ્દ સાંભળો ને, બોલવા જેવું નથી. સો ગાઈસ, અમે લોકો બહાર ગયા હતા ને, તો અમને અત્યારે મિલ્કશેક પીવું હતું. તો અમે કીધું કે અમે છે ને ડેરી મિલ્ક લઈએ, દૂધ લઈએ અને મસ્ત વળી પીશું. અને ચોકો ચિપ્સ એમાં નાખવી હતી. તો અમને ચોકો ચિપ્સ ને હતી નહીં, પૂરી થઈ ગઈ હતી ને ક્યાંક હતી નહીં ને એવું હતું. તો પછી એક દુકાન હોય તો ત્યાં, તો અહીંયાથી તો બહુ દૂર પડે, અમે બધું ત્યાંથી જ લઈએ.